નમસ્કાર મિત્રો, જો તમને ડર્ટી હરી નામની ફિલ્મ પસંદ આવી હશે તો આ ફિલ્મ પણ તમને અવશ્ય પસંદ આવવાની છે. તો નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે મારા વિડીયોની અંદર. આજના વિડીયોની અંદર લવ મોલી નામની ફિલ્મ આવી છે, તો એનો આપણે ફૂલ રિવ્યુ કરીશું. તો વિડીયોની અંત સુધી જરૂર જોજો. વિડીયો પસંદ આવે તો લાઈક અને તમારા મિત્રો જોડે શેર કરવાનું ભૂલતા નહીં. તો ખાસ કરીને લવ મોલી ફિલ્મનું નામ છે જે 2024ની ફિલ્મ છે, પણ તાજેતરની અંદર હિન્દીની અંદર રિલીઝ કરવામાં આવી છે. અને ખાસ કરીને આ છે ને તમને આહા અને ઉપર જોઈ શકો છો હિન્દીની અંદર. એ જોયા પછી મારો અનુભવ તમારી સાથે શેર કરું ને તો જબરજસ્ત સ્ટોરી લાઈન વાળી ફિલ્મ છે આ. ખાસ કરીને ડર્ટી હરી નામની ફિલ્મ જો તમને પસંદ આવી હશે તો આ ફિલ્મ તમને એટલા માટે પસંદ આવશે, એ ટાઈપનું કહેવાય ને કે તેલુગુ રોમેન્ટિક ડ્રામા ફિલ્મ છે જેની અંદર પ્રેમ, એકલતા, કલા, જીવનની શોધ જેવા વિષયો પર આધારિત આ ફિલ્મ છે. આની અંદર તમને કાસ્ટની વાત કરીએ તો નવદીપ કરીને છે, પંખુરી ગીદવાની છે અને ચારવી દત્તા કરીને મહત્વના એક્ટર જોવા મળે છે. ફિલ્મની અંદર સ્ટોરી લાઈનની વાત કરીએ તો એ ટાઈપની સ્ટોરી જોવા મળે છે. મતલબ કહેવાય કે જે આ મોલી હોય છે એક પેન્ટર હોય છે અને જેના કહેવાય કે જીવનની અંદર એક છોકરી સાથે પ્રેમ પણ કરતો હોય છે, પરંતુ એ દગાના કારણે એ છોકરી એને છોડીને જતી રહી છે. પછી આ દુઃખમાં કહેવાય ને કે પ્રેમ નામની કોઈ ચીજ જ ના હોય એ ટાઈપનું નક્કી કરી લે છે અને પ્રેમથી એ દૂર જ રહેતો હોય છે ને એકલો જીવન જીવતો હોય છે. ત્યારે જંગલની અંદર ગયો હોય છે, ત્યાં એક અઘોરી બાબા મળે છે. એ એને છે ને એક કહેવાય કે પેન્ટ કરવાની પીછી આપે છે. ઊંઘતો હોય છે ત્યારે મૂકી દે છે એની જોડે, અને પછી એ ઘરે જઈને છે ને એક છોકરીનું પેન્ટિંગ બનાવે છે. હવે એ પેન્ટિંગ માંથી એ છોકરી છે ને બહાર જીવનમાં આવી જાય છે. એ આયા પછી એના જીવનમાં જે બદલાવ બતાવ્યા છે ને જબરજસ્ત જોવાની મજા આપે છે. એ છોકરી એને જેવી રીતની પ્રેઝન્ટ કરી હોય ને એ ટાઈપની છોકરી આવે છે એના જીવનમાં. પછી એના જીવનની અંદર કહેવાય કે એવું ઉલટ પુલટ થઈ જાય છે ને જે જબરજસ્ત જોડીને રાખે છે અને જોરદાર જોવાની મજા આપે છે. મતલબ કહેવાય ને કે આની જે છોકરી જે ટાઈપની છોકરી બનાવી છે ને એની અંદર ઘણા બધા પાસા પોઝિટિવ પણ જોવા મળે છે, પણ હા એની પછી જે ધીરે ધીરે નેગેટિવ રોલ ની અંદર જોવા મળે છે ને એ છોકરી મતલબ કહેવાય ને કે બહુ બધી વસ્તુ છે આની અંદર જે બતાવી છે ને. મતલબ કહેવાય ને કે કોઈ સારી બાબત હોય ને એ પણ ધીરે ધીરે આપણને છે ને એ ખરાબ લાગી શકે છે. મતલબ કહેવાય ને કે આપણે એમ કહીએ કે કોઈ છોકરી છે મારી સાથે 24 કલાક હું જેમ જ કરું એમ જ એ કરવી જોઈએ, મતલબ તો આપણને સારી બાબત લાગે. પણ એ પછી તમે જોવા જાવ કે તમારા વગર કઈ કરે જ નહીં તો શું પરિસ્થિતિ થાય, એ જ સિચ્યુએશન આની અંદર બતાવી છે ને જે જબરજસ્ત જોવાની મજા આપે છે. આની અંદર તમને છે ને બહુ બધી વસ્તુ જોવા મળશે. મતલબ પહેલા તે સીન ની અંદર મતલબ આ છોકરીને મળે છે ત્યારે એક ફિલ્મ જોતા હોય છે ટાઇટેનિક નામની, અને ખાસ કરીને એ ફિલ્મની અંદર જે પેન્ટિંગ બનાવ્યું હોય છે ને એ ટાઈપનું આ પણ પેન્ટિંગ બનાવે છે ને જબરજસ્ત જોવાની મજા આપે છે. ઓલ ઓવર જોવા જઈએ તો ડર્ટી હરી નામની જે ફિલ્મ તમને પસંદ આવી હશે ને તો આ ફિલ્મ પણ તમને અવશ્ય પસંદ આવવાની છે. એવી જ રોમેન્ટિક ડ્રામા ફિલ્મ છે જે શરૂઆતથી એન્ડ સુધી તમને બહુ બધી વખત મજા આપવાની છે. અને કહેવાય ને કે એટલી જબરજસ્ત સ્ટોરી લાઈન સાથે ચાલે છે ને, થોડી ધીમી છે પણ જબરજસ્ત જોવાની મજા આપે છે. ઓલ ઓવર જોવા જઈએ ને તો આ ફિલ્મ એક વખત જરૂર જોવા લાયક છે. જેને આ ફિલ્મ જોઈ હોય એ કમેન્ટની અંદર કહેતા જજો કે તમને આ કેવી લાગી. બાકી વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરવાનું ભૂલતા નહીં, તમારા મિત્રો જોડે શેર કરવાનું ભૂલતા નહીં. તો મળીએ છીએ આવતા વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી.